એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે નાસ્તામાં વઘારેલો રોટલો. તો રૂહી ખાઈ રહી છે અને સાથે સાથે હું પણ, અમે બંને કરી રહ્યા છે મસ્ત વઘારેલા રોટલાનો નાસ્તો. અને નાસ્તો કરીને મેડમને યાદ આવી ગયું છે આઈસ્ક્રીમ. તો મેડમ ખાઈ રહી છે આઈસ્ક્રીમ. તો થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો હું જમવા બેસી ગઈ છું. આજે છે ઘઉંની રોટલી, સાથે છે મગનું શાક અને કઢી. તો ગાઈસ, વાગી ગયા છે 4. મેં અને રૂહી બંને સૂઈ ગયા હતા, તો સાંજ થઈ ગઈ છે. તો હવે મસ્ત ગરમા ગરમ ચા બનાવીએ, હર્બલ ચા. અને હું ગાર્ડનમાં તે ચા માટે મસ્ત મસ્ત પાન લેવા જ આવી છું. ચાના, ફુદીના, તુલસી વગેરે બધું. તો ગાઈસ, આજે હું તમને હર્બલ ટી કેવી રીતે બનાવવા એ હું રીત બતાવું છું. તો આ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં મેં ખાંડ પણ પહેલેથી સ્વાદ અનુસાર નાખી જ દીધી હતી. તો હવે ખાંડ પણ ધીમે ધીમે પીગળે છે. તો પહેલાં નાખી દઈએ આ તુલસીના થોડા પાંદડા, ત્યાર પછી થોડા ફુદીનાના પાન, અને મેં 2 લીંબુના પાન પણ નાખ્યા છે. એનાથી પણ ઘણો સારો ટેસ્ટ આવે છે. અને આ છે લીલી ચા. તો એને હું ઝીણા ઝીણા સમારીને નાખીશ, તો એનો જલ્દી રસ ભળશે. તો આ જો મેં કાપીને રેડી કરી દીધી છે. તો આ પણ આપણે મસ્ત મિક્સ કરી દઈએ. અને ઉપરથી મેં થોડું આદું પણ છીણીને નાખી દીધું છે. અને એમાં મેં 1 લવિંગ, 1 તજનો ટુકડો, એલાયચી અને થોડી મરી, તો મેં એમ તો આખા જ નાખી દીધા છે. તમે એને વાટીને પણ નાખી શકો છો. વાટીને નાખવાથી હજી વધારે મસ્ત સ્વાદ આવે છે. તો એક એક કરીને મેં બધું નાખી દીધું છે. હવે એને મસ્ત ઉકળવા દઈએ. તો ગાઈસ, આ ચા એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે, ખૂબ જ એનર્જીથી ભરી. અને જો સુગરના પેશન્ટ હોવ તો તમે ખાંડના જગ્યાએ ચા બની જાય પછી ડાયરેક્ટ કપમાં 1 ચમચી મધ મિક્સ કરીને પણ તમે યુઝ કરી શકો છો. તો આ હર્બલ ટી અને સાથે મેં દૂધની ચા પણ બનાવી હતી. તો બંને બનીને રેડી થઈ ગયું છે. હવે મસ્ત બહાર જઈને ચાના મજા લઈએ. તો ચા નાસ્તો થઈ ગયો છે અને મેં ને રૂહી અમે થોડા એમ જ ચાલવા નીકળ્યા છે. અને આગળ બહુ બધી કરડાની ભાજી પણ છે. તો જોઈએ, જો હોય તો એ પણ તોડી લાવીશું. અરે વાહ, છે જો ગાઈસ, આ પ્રકારનું ઝાડ હોય છે કરડાની ભાજી. અમારા અહીંયા આને કરડાની ભાજી કહેવામાં આવે છે. તમારા અહીંયા કંઈક અલગ કહેવામાં આવતું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ગાઈસ, અમે કરડાની ભાજી તોડવા આવેલા છે. આ જો કણે કણે ખાધી છે અને કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. અને તમારી સાઈડ આને આ ભાજીને શું કહેવામાં આવે છે એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બહુ જ મસ્ત લાગે છે. ચોમાસામાં મળે છે હેલ્ધી. અને કાંદા સાથે, ડુંગળી સાથે એને વઘારીને બનાવવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે, હેલ્ધી અને ગુણોથી ભરી. અરે રૂહી એવી તોડી, જો લો દીકરા, રૂહી પણ તોડીને બતાવે છે ગાઈસ. દીકરા, આ તો પાકી છે. જે ઉપરની કૂપણ હોય ને, કૂપણ તે તોડવાનું હોય. તો આ જેને ખબર નહીં હોય એને હું જણાવું કે આ જે ઉપરની કૂપણો હોય છે ને, કુમળા પાંદડા, એની ભાજી બનાવવામાં આવે છે ગાઈસ. તો આ જો મેં થોડું ડ્રેસમાં પણ લઈ લીધી છે, કેમ કે કોથળી આખી ભરાઈ ગઈ છે. અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે, કેમ કે ઘણી બધી ભાજી તોડી લીધી છે. તો આટલી ઇનફ છે. અને આ ઘર પણ આવી ગયું છે. તો હવે એને મસ્ત ધોઈને પછી સમારી કાઢીને બનાવીશું.
હવે આને મસ્ત ધોઈ નાખીએ અને પછી થોડી વાર માટે મૂકી દઈએ એટલે બધું પાણી મસ્ત નીકળી જશે. પછી સમારીને બનાવીશું. અને આ બાજુ રૂહી મેડમ ખાઈ રહી છે શેરડી. રૂહી કેવી છે દીકરું? મને પણ આપો ને. લાવો, એકલી એકલી ખાય છે. જોયું કે સાંભળતી પણ નથી, શેરડી ખાવામાં બિઝી. આપો મને એક, મને બી જોઈએ. આપો તો. લાવો એક આપો મને. કે ગાઈસ, તો બહુ લેટ થઈ ગયું છે. અહીંયા જ મેં વ્લોગ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય હજી સુધી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, બાય ગાઈસ. તને પણ કરવું છે. બાય ગાઈસ.